માંથી તમે સપોર્ટ કરી શકો તો કયો ને પોલીસે અમારું ધ્યાન નથી દેતી એમાં. આપણી જમીન આપણા ખાતે કરેલ ઝીંકાભાઈની છે ને, હું ઝીંકાભાઈ કહું છું, મોટો ભાઈ મારી ઘરેણા લઈ જાય છે, મારીને કરે. પોલીસ પાસે જાય ને તો પોલીસ આપણું તો સપોર્ટ કરતા નથી. આપણે ક્યાં ગામથી બોલો? ભાયાવદ. હું સાસરે અહીંયા કોલકી છું. એમ કે ઓલા પૈસા બાકી છે, હવે એ પૈસા ઉભા રહીએ ભાઈ, મા બાપ ભેગા હોય તો માંદા હાજામાં. હાલો, તમે તમારું નામ બોલો. મારું નામ જયશ્રીબેન દુલીભાઈ વાછાણી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર એક બેનનો ફોન આવે છે, જેની અંદર મિત્રો તેમને કૌટુંબિક વિવાદ થયો છે અને તેને લઈને તેઓ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ બાબતનું સમાધાન કરવા માટે વાત કરી રહ્યા છે. જેની અંદર મિત્રો તેમના પરિવારમાં કેટલીક અનબનાવ બન્યો હોય તેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ફોન ઉપર જોરદાર ચર્ચા કરી છે અને મનસુખભાઈ રાઠોડે પણ કેટલીક જોરદાર સમજવા જેવી વાતો કરી છે. તો આવો સાંભળે કે મિત્રો આ બેનને શું તકલીફ છે અને મનસુખ રાઠોડે આ બાબતમાં શું સમાધાન આપ્યું. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલની હાલત સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. મનસુખભાઈ રાઠોડ બોલો. હા, એક કામ અમારું કરવાનું છે. અમે બેનભાઈ છીએ હિંજા. મમ્મી પપ્પા થઈ ગયા ને ઉપલેટા તાલુકો અને જિલ્લો પિયર વાળા માથાકૂટ છે ને, એમાંથી તમે સપોર્ટ કરી શકો તો કયો ને પોલીસે અમારું ધ્યાન નથી દેતી એમાં. આપણી જમીન આપણા ખાતે કરેલ ઝીંકાભાઈની છે ને, હું ઝીંકાભાઈ કહું છું, મોટો ભાઈ મારી ઘરેણા લઈ જાય છે, મારીને કરે. પોલીસ પાસે જાય ને તો પોલીસ આપણું તો સપોર્ટ કરતા નથી. આપણે ક્યાં ગામથી બોલો? ભાયાવદ. હું સાસરે અહીંયા કોલકી છું અને કોલકી થી બોલું છું અને પિયર મારું ભાયાવદર. અમે ઝીંકાબેનભાઈ થી 5 ભાંડેડામાં અને ઝીંકો મોટા ભાઈ છે ને, ઝીંકાને લાકડીયું બતાવીને ઘરેણું ને બધું લઈ જાય છે ને, જેમાં ગેરશબ્દ બોલે ને પોલીસ તોય એનું સાંભળે, અમારું કઈ સાંભળતી જ નથી. અને અત્યારે અમે મોલ લેવો હતો ને, બેન ભાઈ કે તો મારે એકલાથી ના થાય તો બેન હૈયારું આવી તો અમારી કપાસ હુકોયો આખા ભાઈદર ને ખબર છે, તોય કોઈ અમારું માનતા જ નથી. અને ભાઈદર કેવડી મોટી વસ્તીનું છે ને, તોય કોઈનું સાંભળતા જ નથી, કોઈનું માનતોય નથી. એટલે મેં કીધું આ સપોર્ટ તમે અમે બે જગ્યાએ બહુ વિડિયા જોઈ છે, તો મેં કીધું આ ભાઈ કરી દે ને તો જરાક તમને સપોર્ટ કરો ને, આમાં તો વધારે આવ્યું. કોઈ સપોર્ટ ન કરતા ભાઈ એક વાત, મમ્મી પપ્પાની સેવા મેં દીકરીએ કરી છે અને ઝીંકાભાઈ ની વહુ નહોતી એટલે મેં સેવા કરી છે. આ ઝીંકા ભેગા હતા તો શબ્દ જ બોલે. એમાં એવું છે, હા, બધા તમારી વિરુદ્ધમાં છે આખું ગામ, તો તમે ખોટા હો એવું હોય? ના, ગામમાં વિરુદ્ધ નથી, બધા એમ કે ગેર શબ્દ બોલે ને એટલે કે કોઈ એને કેવા રાજી નથી, એમ બધા સપોર્ટમાં મારા જ છે. હા, તો બરોબર છે, નકર આપણા સપોર્ટમાં ન હોય એમ નહીં. બધું તમે જ્યાં તમે બે શબ્દ કોકને ફોન કરીને પૂછો કે આ નંબર માંથી આ છોકરો કેવો ને ઝીંકાનો વાગ છે મોટા, તો તમને એમ જ કહે કે મોટો જી છે, કિરીટભાઈ સાચો છે ને દીપકભાઈ ખોટો છે, બધા તમને એમ જ કહે. પણ છે ને તમે છે ને આજ આ વસ્તુ છે ને, તમે બધા એમ કે એને કોઈ બોલાવા જ રાજી નથી એમ. અને બધા એને જીક્યો ને ગેર શબ્દ બોલીને કે તારે આમાં પડવાની શું જરૂર છે, સીધા આમ જ કહી દી, એમ વાત છે. એમ નહીં. તમે કઈ સમાજમાંથી બોલો? અમે પટેલ સમાજના જ છે. લેવા પટેલ? કડવા પટેલ છે અમે. ભાઈએ કેતી ને ફોન તમને કર્યા, મેં કીધું તું કે આ બહુ વિડિયા સાચા છે ને, તો આ ભાઈ થોડાક એને સમજાવે ને તો. પણ એમાં એનો લાગ્યો નતો. અત્યારે અમે અમારા ઘરના મોબાઈલમાં જ કરતા હતા ને, પછી મારા છોકરાના મોબાઈલમાં એકદમ લાગે છે, બેટા તું તારામાં જ કહી દો. મેં હમણાં પાછો રિંગ કરી દીધી ને મારામાં તો એ ઉપડ્યો નહીં હોય બેન. આમાં હું છે કોક ફોન કાંઈ વાંધો નહીં ભાઈ, ઈ કાંઈ વાંધો નહીં. તમને ખબર છે આવું કામ કરતા હોય, બધા કરતા હોય, એટલે મેં કીધું તો જો આમાં તમને સપોર્ટ થાય એમ હોય તો જરા કરો ને કયો એમ કે આ તમે એમ કે આવી રીતે કેમ કરો છો, કેવી રીતે આમાં કરવાનું, અમને બધું થોડુંક લાઈન બતાવો ને તો અમે કરી શકીએ. અને 3 વર્ષથી અમે મોલ અમે વાવતા મુકાય છે અને આની ખાતે કરેલ પપ્પાઈ જગ્યા છે ને એમાંય વાવવા નથી દેવું. બોલો, ઈ કે તું મને પૈસા દે કે 5 લાખ ને 25 લાખ ને કે તાર પાસે છે, હવે 40 લાખ ને 50 લાખ ને તાર પાસે છે, લાખ તું બેંકમાં જોઈ એવું એમાં થોડા હોય. મમ્મી પપ્પાને દવાખાના કર્યા બધું, પૈસા એને કઈ છે ને, બસ એટલા પૈસા છે, આવું બોલે છે. તો હવે 35 વર્ષ થયા નોખો, 35-40 વર્ષ થયા નોખો છે. હવે ઈ વસ્તુ એમ કે ઓલા પૈસા બાકી છે, હવે ઈ પૈસા ઉભા રહીએ ભાઈ, મા બાપ ભેગા હોય તો માંદા હાજામાં.
હાલો, તમે તમારું નામ બોલો. મારું નામ જયશ્રીબેન દિલીપભાઈ વાછાણી. શું નામ કીધું? જયશ્રીબેન દિલીપભાઈ વાછાણી. જયશ્રીબેન દિલીપભાઈ વાછાણી. તમારે ભાઈ હારે વાત કરવી હોય ને તો જરા કોન્ફરન્સમાં લઈને તમને વાત કરાવું કેવી રીતે ઈ તમને એમને બેયને કરે છે, બ્લેકમેલ કરી કરીને બધું માગી બતાવે. જયશ્રીબેન દિલીપભાઈ વાસાણી. હા હા ઓકે. વાસાણી. ગામ કયું કીધું? ગામ હું અહીં કોલકી થી બોલું છું અને ભાઈ ઓદર માથાકૂટ છે અમારા પિયરમાં સમજ્યા. બેન ભાઈ નાના છીએ અને કોલકી સાસરીએ. ના હા ખારચિયા સાસુ પણ રહી છી કોલકી હું જી રહું છું ને. હા જમીન છે વિવાદમાં છે કયું ગામ? ઈ ભાયાવદર. અને ચીમનભાઈ સાકરિયા છે ને ઈ એને કઈક ભાભી છે ને એના માવતર માયલા છે એટલે ત્યાં પોલીસ જાય ને તો આપણે પોલીસ કેસ કરવા જાય ને તો ઈ એનું સાંભળે આપણું સાંભળતા જ નથી. અને 30-40 હજાર આપણે 1-2 6 વાગ્યા સુધી રાખ્યા હાઈના. હવે બપોર કેસ થયો ને તો હાઈ છોડી મૂકે ને 30-40 હજાર ફેરે ફેરે લઈ લઈએ છે. કોણ લઈ લે? પોલીસ. અને નકર કે રાતે તમે રહેવો તો તમને મારશે, રાતની ડ્યુટી વાળા કે વાયડા ને એવું કરીને અમે નહીં દુનિયાનો ભાઈ 10 વર્ષથી બધો કેસ ચાલુ છે. મારા પપ્પા મહિના ને તેદું એટલે મેં કીધું તમારા વિડીયો બહુ જોયા છે તો મેં કીધું આમાં કઈ સપોર્ટ તમને આમાં મળતું હોય ને તો તમે અમને કયો એમ. આમાં બેન એવું થાય એમાં બધું આવું હાલ્યા કરતું એમાં કઈ બર ના એટલે એમ કે તમે કઈક રસ્તો સુધારો તો અમે અત્યારે ઘઉં લઈને રાખ્યા છે એમાં ખેતરમાં તો ના પાડી કે વાવવા તો દવ જ નહીં કે ખેતર સાફ કરીને રાખ્યું તૈયાર કરીને ના પાડે છે કે વાવવા તો હું દઈશ જ નહીં કે બધું ચોખ્ખું કરી કે એની પાસે 32 વીઘા થઈ ગયા, સાની પાસે 22 વીઘા થઈ ગયા, તોય કે બસ વાવવા તો દઈશ જ નહીં એમ જ કે આમ ખાતે જમીન છે ને એમાં અમે વાવવા જાય છે બેનભાઈ વાવી છે ભેગું તોય કે આમાં એક ગરવા તો દઉં ની ટાટિયા ભાંગી નાખું. હવે જયશ્રીબેન આ તમારા નાના ભાઈ નામ શું છે? મેં નાના ભાઈ નામ કિરીટભાઈ પોપટભાઈ ભીમાણી. નાના ભાઈ કિરીટભાઈ. કિરીટભાઈ પોપટભાઈ ભીમાણી. પોપટભાઈ ભીમાણી. ઓકે. આ ભાઈ ક્યાં છે અત્યારે? ઈ અત્યારે ભાયાવદર. એની હારે વાત થાય? હા તો કોન્ફરન્સમાં લઈ. હવે પછી આ તમારા જે મોટા ભાઈ છે એનું નામ શું છે? એનું નામ દીપકભાઈ પોપટભાઈ ભીમાણી. દીપકભાઈ પોપટભાઈ ભીમાણી. ભીમાણી રહે ભાયાવદર. હા ભાયાવદર. ઓકે. હવે બેન આમાં ઈ બે જ ભાઈઓ? કેટલા ભાઈઓ? 2 ભાઈઓ ને 3 બહેનો. હા તો બીજી બેનું તમારી છે તમારી બાજુ છે કે એની બાજુ? એમાં એવું છે અમે 3 ભાંડેડા એક થી એક બેન ને લગ્ન છે ને છોકરીના એટલે ઈ એની કોર છે. નકર મારા મમ્મી ઓફ થયા ને એનું આ વરસ થવા આવશે આ બીજા મહિનામાં ઓફ થયા છે તો તેદું નામ બધા એક હતા પણ ઈ બેન છે ને એની કોર થઈ ગઈ છે એટલે એને દેખાડ્યું છે એને પ્રસંગ કરાવ્યો છે ને એટલે ઈ એક બેન એની કોર. અમે 3 ભાંડેડા ભેગા છીએ, મોટી બેન હું ને આ જીંકોભાઈ. ઓકે. હવે આ તમારે જે કઈ છે એમાં આપણે કુટુંબિક સામાજિક કોઈ પણ વસ્તુમાં આપણે સમાધાન કરી? કુટુંબ તો છે જ નહીં. મારા પપ્પા એક ભાઈ હતા અને આ જમીન છે ના કરીએ ને બાપાની આપણે ભીમાણી લખાવી. હા હવે નહીં પણ કદાચ 5 આગેવાનો વચમાં પડે અને સમાધાન થઈ જાય તો પછી કરવા તૈયાર છો ને? હા સમાધાન પણ થાય એમ જ નથી. એમ પૈસા પેલાના પૈસા માંગે પપ્પા જીવતા એ વખત ના. હવે ઈ પૈસા ક્યાંથી કાઢવા? ઈ તો પણ તોય વચમાં સમાજના આગેવાનો કાર્યકરો પડે પતી ગયો. હા પતતું હોય તો એમ બતાવશો ને એને કઈ છે ને જો પ્રેમથી રહેવું હોય ને તો દીપકભાઈ ના નંબર છે? દીપકભાઈ ના? હા ઉભા રહ્યો ને જોઈને દઈએ. હા હા ઉભા રહી તો 1 મિનિટ ચાલુ રાખજો બીજા મોબાઈલ માંથી મગવી લઉં.
હા ઈ પછી પેલા હવે તો તમે તમારા ભાઈ હારે મને પેલા વાત કરાવી દો તો આ બીજા નંબર માંથી ફોન નંબર મંગાવી દો. હા કિરીટને ફોન બાજુમાં કોક ઝીણું ઝીણું બોલે છે કોણ છે? ઈ મારી દીકરી છે. મેં કીધું ભાઈ મામાને ફોન કરી ઠીક ઠીક. અમે નાતું જ છીએ હજી છોકરા ન થાય ને અમે મેં કીધું આનું બહુ કામ છે ને તે આપણે વાત કરશું એને તો હું તમને એને વાત કરાવું આ કિરીટને ફોન તો એમાં તમારા પરિવારને બધાને ખ્યાલ છે ને? હા હા બધાને ખબર છે. હા બસ. અને પછી આ ઓડિયો સમાધાનનો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને? હા હા મંજૂરી. હા પછી કાલે પછી કોઈ તમારે હા મંજૂરી છે ને આમાં ક્યાંય પણ અને 3-4 વાર તો એના પપ્પાને ખુદ જેલમાં નાખી લે. હા એ તો એવું બધું થાય પણ કાંઈ વાંધો નહીં, બને એટલું સુખદ સમાધાન થાય એવો પ્રયત્ન કરશું. હા ભલે ઓકે કઈ વાંધો નહીં. અને હું તમને એની વાત કરાવું છું. કોન્ફરન્સમાં લઈ જાઓ તમારા ભાઈને. કોન્ફરન્સમાં લેવાની છે. જે ભણેલું હોય છોકરી એને કયો એટલે કોન્ફરન્સ લઈ જઈએ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે. કૃપા કરી લાઈન પર રહો. હાલો. હા આમ જો એક ભાઈ છે આપણે જે ઓલો આપણે મનસુખભાઈ રાઠોડને આપણે ફોન કરવાનો મેં એને ફોન કર્યો તારા જીજી મોટા ભાઈ હારે વાત માથાકૂટ હોય ને કે છે જય માતાજી બોલીને ભાઈ હારે વાત થઈ. એટલે કઈ ફોન નંબર ચાલુ જ છે આમાં ચાલુ જ છે તું કઈ. હા હાલો. હા મનસુખભાઈ બોલું રામોથી. હા મનસુખભાઈ બોલો ને. એટલે હવે અમારે જો હું વાંધો હું તમને કહું. મારા પપ્પા 2016 સાલમાં ઓફ થઈ ગયા બરોબર. તી પછી મારી મમ્મી હમણાં વરદી ઓફ થઈ ગયા. પોર મહિનો આપણો પૂરો થયો ને તી પછી ઓફ થઈ ગયા. એટલે પછી તેદુનો મારો ભાઈ છે ને કઈ મને નથી કે વાવવા દેતો કે નથી કઈ મને મારો ભાગ દઈ દે મને મારો ભાગ દઈ દે. પણ ભાગ મેં જો હારાહાથી જમીન હોય મારી પાસે 22 વીઘા જમીન છે મનસુખભાઈ. એની પાસે 30 વીઘા જમીન છે. હવે બે બેનું સહયું ના કરતી એમાં મારે ઘરે ફાવા ખાવાનો ભાઈ. પણ આમાં પગ નથી દેવા દેતો બોલો તો મારે ઘર કેમ ચલાવવું મારે મારી ઘરવાળીનું. હવે હાવ પડામાં ગયો જાવ ને એટલે ટાંગા ભાંગી નાખું ઓલું કરી નાખું પડામાં પગ નથી દેવા દેતો ભાઈ. આપણે તમારું ભાયાવદર તમારું ગામ? હા અમારું ગામ ભાયાવદર. આ ભાયાવદર આપણે સિટી છે કે ગામડું? સિટી. ના સિટી છે ભાઈ. નગરપાલિકા આવે ગ્રામ પંચાયત? હા નગરપાલિકા. અહીંયા તમારે આપણે કોઈ પ્રમુખ કે આપણે સમાજના કોઈ કાર્યકર આગેવાનો કોઈ નથી? હવે પ્રમુખમાં એમાં એવું હતું મારી વાત સાંભળો હમણાં લગભગ એમ માનો ને વૈશાખ મહિનામાં ગયા પેલા એટલે એ પ્રમુખ અતુલભાઈ કરીને વાછાણી હતા સમજ્યા. એટલે એને મને બધું ઘરેણું ભાગ પડવી દીધું. મેં કોયરું ભાઈ આપણે ભાગમાં આવી છે ને તો કમાવી લેવું તો આપણે ભાઈ ભાગ તો દેવો જ પડે. એટલે સાંભળો મેં 11 તોલા ઘરેણું દઈ દીધું એને બેયને 11 તોલા બરોબર. પછી મારી વાત સાંભળો આજે બાપા 2000 ઈ નોખો થઈ ગયો ને એના લગભગ 2001ની સાલમાં નોખો થઈ ગયો ભાઈ. તી પછી જી મૂડી આવી હોય તો એને ગગાને પૈણાવ્યા 35 તોલા ઘરેણું કર્યું. તો મેં મારી બેનને 3 વરા કર્યા 4 મકાન કર્યા 2 ગોડાઉન કર્યા મારા ભાઈના મામેરા કર્યા. તો 40 લાખ રૂપિયા ના હોય તો ભાઈ મારે દવા પીવી શું કરવું? ઈ તો 1 કરોડ મૂકી દે તો મારે શું કરવાનું ભાઈ? એટલે આ પ્રોબ્લેમ છે. ઘરેણું હતું ને તો ઘરેણું મેં ભાગ દઈ દીધો એને ગમે દબાવવાની વાત છે. તમને કહું તમારે જમીનમાંથી રૂપિયામાંથી આવું બધે કરતા હોય છે. એમાં ભાઈ કઈ ગણતા નથી કોઈ. અત્યારે રૂપિયા ખેલ આવે છે ભાઈ. હા એટલે કાંઈ વાંધો નહીં બને એટલી આપણે કોશિશ કરી છીએ. અને તમારા ભાઈના નંબર મને આપો. શું નામ કીધું ભાઈનું? દીપકભાઈ ના દો ને હું એની વાત કરી લઉં. તમારું બને એટલું સમાધાન અને 2-5 આગેવાનો સમાજના આવશે અને ઈ થાય એટલે સોલ્યુશન કરી અને રેડી કરી નાખ્યો. હા ભાઈ એમ કે મૂડી મારી પાસે છે નહીં ભાઈ 1 રૂપિયા તો મારે શું કરવું? હા પણ ઈ મૂડીમાં તો શું છે કે ઈ બધી આક્ષેપ હોય આ બાપાના એટલા પડ્યા હતા તું વાપરી ગયો ને આવું બધું છે. હા એમ અમને ખબર પડે ને. તમે ખાલી અડધી વાત કરો તો અમને ખબર હોય. આપણે દવાખાનું આ તે બધું ભાઈ ભેગું હોય તો કહી દેવું હોય ને. હા એટલે પછી એને કીધું કે બીજા બધા બાપાના પૈસા રહ્યા ને એને મને દઈ દે ને પછી તને કરવા દઉં ને આવું બધું હાલે છે ને.
હા એમ યાર ગમે મને ન ખબર ખાલી તમારે અડધી વાતો કરો તો અમે કેમ કે આ બધું રોજ સંસારિક કામ કરી છીએ તો આપણને ખ્યાલ તો હોય જ ને. કાંઈ વાંધો નહીં, હવે બને એટલું આપણે દીપકભાઈ ના મોબાઈલ નંબર હોય તો દો ને. 94 2 64 એક મિનિટ હો. 94 2 64 હા 49 508 49 508 8 ઓકે સર હાલો. પાંચોડો મીંડું ને આઠડો ભાઈ. હા થઈ ગયું. હવે હું એમની હારે વાત કરું છું. હા બને એટલું સમાધાન કરવાની કોશિશ કરજો ભલે. અને બને ત્યાં સુધી વિવાદ ન કરવો એકાબીજામાં. ના ભાઈ તો એમ નહીં, મારી વાત સાંભળો. વિવાદ કરી હું આટલું ઝેરના ઘૂંટડા પી લઉં છું તો જો લાકડીઓ ના ઉડી હોય ભાઈ. આમ જો મારા પપ્પા જીવતા આપણે મીટિંગ કરી નહીં તો પપ્પાને હા ન કીધી. હા ભાઈ એમ નહીં, તમારી મનથી વિચારો ભાઈ તો હું હાથ ના ઉપાડી લઉં ભાઈ. મારી વાત સાંભળો, અત્યારે એમાં 2-5 આગેવાનો આવશે તમારા આપણે સમાજના તમારે, અને જે કઈ થાય ને એમાં સોલ્યુશન કરી લેજો. કેમ કે આ ઓડિયો વાયરલ થશે ને એટલે તમારે સમાજના 5 આગેવાનો આવશે ને એ પોતે જશે અને સમાધાનની કોશિશ કરશે. ઓકે. કેમ કે હવે પછી હગા ભાઈમાં આખી જિંદગી આવી રીતે બધું બેઠાવું તો મર્યા માણે તમારા ભાઈઓનો અવાજ તમને નહીં મળે. હા એ ભાઈ બહેનોનો બેકાર પછી મને વહમું લાગે વેદના. કેમ કે ભાઈ બહેનોનું બધું નકામું છે. એટલે ભાઈઓમાં જમીનમાંથી તિરાડ પડી જાય, રૂપિયામાંથી તિરાડું પડી જાય, હગા ભાઈમાં મરે માણે વ્યવહાર ન રહીએ તો એ મિલકત ને તમે શું કરવાના છો? મોટી બેન ની જઈને એને મારી આવ્યો ને બધું કરી આવ્યો. એમ નહીં ભાઈ મારી વાત સાંભળો તમે. અટાણે ઘરે બતાવી વિવાદ તો હોય. મારી વાત સાંભળો. હા તો એમ નહીં, મેં મારી ઘરવાળીનું સમાધાન કર્યું ને તો ઈ એને પોહાણ નહોતું. બોલો કે પાછી મૂકી મારા તો મમ્મીનો એમ નહીં, જાતા મારા મમ્મીનો થોડોક મગજ બગડ્યો હતો. બરોબર ભાઈ. એટલે મારી ઘરવાળી વહી ગઈ. મેં કાંઈ વાંધો નહીં, ભલે વહી ગઈ 7-8 મહિના ભાઈ ડોહીમાં હગે વગે થઈ જાય ભાઈ આપણે સમાધાન કરી લેવું. તો મને કે છૂટું જ કરી નાખી. એવી રીતે હગા ભાઈમાં તો એવું કરાય ન કરાય. એમ નહીં, તમને ખબર છે ટાઈમ તો થતું નથી. ખબર ને? હા તો એ આપણો દુશ્મન કે ભાઈ. બોલો તમે મને કયો. આટલું દુશ્મન છે, આવી રીતે બધું કરે છે. હવે તમે આમાં કયો, આમાં સમાધાન કઈ રીતનું કરે? એનો દીકરા નથી કઈ? બે દીકરા આપણે ઘેર નથી તો પરણાવી લીધા ને. અમે નથી ગયા તોય પરણાવી લીધા. અને મને કે હવે તને કે તારા છોકરાઓને તને થવા જ ના દઉં એમ. માણસ નથી જાય તો વાત કરશો ને તમે એમ કેવો કે ના આને કેમ રહી જાય તો તમે જોજો તો ખરી. પેલા તમને પારખ છે, તમે કોણ બોલો છો ને એવું તમને બધું કહે. એ તો અમને કે તમને અજાણ્યા થઈ એટલે. એટલે મૂકું બેન. હા તો કઈ વાંધો નહીં, તું મૂક દે ભલે. હવે તમે છે ને તમારા ફોટો નાખો બધાના. હા તમારો ફોટો નાખો, તમારા નાના ભાઈ નો ફોટો નાખો ને. તમારા મોટા ભાઈ શું નામ છે? એનું નામ દીપકભાઈ નો ફોટો નહીં હોય. તમે ફોન થી કદાચ ફોન કરવાનો દે ને તો એનો ફોટો અમે આવી જાય. કહું તો શું કે છે 10 વર્ષથી આમ બોલતા નથી ને અમને એટલા હેરાન કરે છે એટલે આજે અમને એમ ફોન કરજો. હા તો હોય છે તો કોશિશ કરી સમજે અમારા બેનભાઈ ના નાખીએ. બરાબર? નાખો. હા હાલો આ જ નંબર માંથી નાખીએ. હા આપણે જિલ્લો કયો છે ભાયાબદર નો? હે ભાયાબદર નો જિલ્લો કયો? જિલ્લો રાજકોટ થાય ને તાલુકો ઉપલેટા થાય. ઓકે એટલે આ નંબર માં નાખીએ ને. હા આ નંબર ઉપર મોકલો. હાલો દીપકભાઈ બોલો. હા મજામાં? હા દીપકભાઈ હું રામોદ થી મનસુખભાઈ બોલું. રામોદ થી. રામોદ ગોંડલ ની બાજુમાં રામોદ છે ને. હા ત્યાંથી મનસુખભાઈ બોલું. બોલો ને. મજામાં? હા હવે મેં કઈક ઓલા તમારા જમીનમાં કઈક બાપુજીનું એનું કઈક માથાકૂટ હાલતી હતી ને એના બારામાં મેં તમને રિંગ કરી હતી. મેં કઈક તમારા બેન જયશ્રી બેન અને કિરીટભાઈ તમારા હગા નાના ભાઈ છે ને? હા એટલે એને કીધું કે અમારે કઈક જમીનમાં થોડુંક એકાબીજા કુટુંબ છું અને આજે આ જમીન આજ છે ને કાલ ન હોય પણ કાલે કુટુંબ ક્લેશ થાય અને એકાબીજાને આપણે મર્યા માણે વ્યવહાર નો રહીએ. તમે જે લગ્ન તમારી દીકરીના એના કર્યા એમાંય કઈ આવડે નથી બોલાવ્યા નહીં એટલે વિવાદ થઈ ગયો. એટલે ભાઈ વિનાનું બેકાર છે ભાઈ. એટલે કુટુંબિક આવું જમીન બારામાં ક્લેશ ન વધે
અને એકાબીજા વચમાં બેહીને પૂરું કરી નાખો. કદાચ કરોડો રૂપિયા હોય પણ સંપત્તિ ન હોય તો શું કામનું? બરાબર છે. અને કદાચ જમીનમાં એકાબીજા મરી જાવ તો કઈ એ આપણી થવાની નથી. આ કોઈની થઈ નથી ને કોઈની થવાની પણ નથી, કેમ કે આ તો જર જમીન સોરું ત્રણેય કજિયાના સોરું. બરાબર છે. હા, એટલે મારું એક માનવું છે કે ભાઈ આ તમારા બેનનો એક ફોન આવ્યો હતો અને તમારા ભાઈ યારે મારી યારે વાત કરી હતી અને એને કીધું મનસુખભાઈ આમાં છે ને અમારે બધા આગેવાનો બધા મથી મરી ગયા, મારો ભાઈ જમીનમાં કરવા દેતા નથી અને એની પાસે 30 વીઘા જમીન છે અને અમારી પાસે કઈક 22 વીઘા છે અને એમાં કઈક કમાઈ વાવવા દેતા નથી ને એવું બધું છે. એટલે થોડું કુટુંબિક છે અને જમીન પડી રહી એવું થાય. તો હવે એક કામ કરો ને, તમે મને 15-20 મિનિટનો ટાઈમ કાપો ને, હું વારું કરું છું. કાંઈ વાંધો નહીં, પણ મારે પછી હું પછી પાછો ફ્રી ન હોય, કેમ કે હું આમાં છે ને થોડું કાર્ય કરશું એટલે મેં એના માટે તરીકે કીધું વાત કરી લીધી હોત તો પછી આપણે મારે પછી વાત કરવાની કઈ જરૂર નથી એમ. આ તો ખાલી એ તો વાત ફોન લાગી ગયો છે ને હું નવરો નથી હોતો ભાઈ. વાત સાચી, હું વારું કરતા ઉભો થઈને લેવા ગયો ચાર્જિંગ. કાંઈ વાંધો નહીં. તો હાલો, હા બોલો ને. હા, ફોન તમે પછી ઉપાડ્યો નહીં ભાઈ, 2 રિંગ કરવી પડી. હા પણ હું ખાતો હતો ને, છોકરાનો વિડીયો કોલે આવ્યો છે એ વાત હતી, કાપી નાખ્યો પણ હાથ ધોઈ આવીને શરૂ કરીને બેઠો. બોલો. તો દીપકભાઈ એટલે એના માટે મેં રિંગ કરી હતી ભાઈ, હવે એકાબીજા કુટુંબ છે અને તમારું વિવાદ વખરે નહીં અને એના માટે તમને રિંગ કરી હતી. બને ત્યાં હું એકાબીજા 5 આગેવાનો બોલાવી અને થાય એવું કરી નાખો જેથી કરીને તમારે આખી જિંદગીનો છે કેમ કે આ બધી વસ્તુ કેમ કે જીવન બીજી વાર મળતું નથી. તમે વાત કરો ને, મારી એક વાત સાંભળો, હું તમને પ્રેમથી તમને કહું, હું ભલે તમે મને નથી ઓળખતા, હું તમને અટાણે નથી ઓળખતો, બરાબર? હા. હવે ખાલી મારા ભાઈને એટલું કહ્યો ને કે તારો ભાઈ રહ્યા ની મકાનનો દસ્તાવેજ ને કે એનું જે વિદ્યુત બોર્ડનું કનેક્શન એવું બધું મને બતાવી જાય. જો તમને બતાવવા આપે ને તો હું તમે કહો હું બધું છોડીને વયો જાઉં. ખોટું એને કર્યું છે એટલે એને આવવાની જગ્યા નથી. હું આગળ તમારી પાસે આવું. હાલો બોલો, તમે કહો. મારી વાત સાંભળો. હવે કદાચ જો માણસ માત્ર હોય એમાં ભૂલીને પાત્ર હોય એટલો રસ્તો કાઢી અને આપણે એવું નથી કહેતા કે હાચાઈ હોય, કદાચ ઇન કેસ મારા માટે કદાચ ખોટું હોય અને અટાણે રૂપિયા માટે થઈને હગા ભાઈનો વ્યવહાર પતી જાય બધું થાય છે, પણ 2-5 માણસો એટલો રસ્તો કાઢી અને એનું સોલ્યુશન કરી નાખું જેથી કરી અને જો કદાચ કાલે કોઈ કાજે તમે નથી કે કાલે ઈ નથી, કુદરત કોઈ ન થવા દે, પણ વાત ઈ છે મરણ સુધીનું આપણું જે જિંદગી બગડી જાય તો આ જિંદગીમાં ભાઈનો હવાજ હું, માનો હવાજ હું, કદાચ પરિવારનો હું એનો હવાજ હું. બરાબર, તમે વાત કહો ને, મારી વાત સમજો. હું મારો ભાઈ બે આમ વ્યવસ્થિત કામ કરતો હતો, હા બધો, અને વ્યવસ્થિત ખેતી મારા ભાઈ નું કામ કરતો હતો, મારો ભાઈ મારું કરતો હતો. અચાનક મારા મમ્મી બીમાર પડ્યા, બરાબર? બીમાર પડ્યા ને એટલે હું ઘરે ગયો. મેં કીધું ભાઈ, કીધું મને આમ ઇંગ્લિશમાં આપણે ડોક્ટર નું તો ખબર ન પડે એટલે અહીંયા પછી મેં મારા છોકરાને અહીંથી વર્કશોપમાં નાખ્યું. કીધું બટા શું છે, મને વાંચીને જવાબ દે. તો કે બાને નેમોનિયા તાવ થઈ ગયો છે. તો મેં કીધું આની સારવાર કે ઉપલેટા ગમે એ સારા ડોક્ટરમાં વયા જાવ. હું લઈને ગયો. મેં કીધું ભાઈ સાધ્યન બાંધી આવી દીધું. કીધું ભાઈ પૈસા ન હોય તો પૈસા આપું, બરાબર? એટલે આ મારી એક બેન છે ને, મારે પહેલેથી મારા મા બાપ જીવતા જ મારે ભળતું નથી, બરાબર? ઈ તો એને વાત તમારા બેન આવ્યા ને તેદીનું ના પડ્યું સમજ્યા. એટલે પછી કાંઈ વાંધો નહીં. તો હું આવી સગવડ કરી દીધી. અમે મારો ભાઈ મારી ઘીરે ખાય, મારી મમ્મી મારી ઘીરે જમે. તો મારી બેન મારી મમ્મીને લઈને ત્યાં ઘરે વહી ગઈ. તો હું મારી બા આંજણી હતી. એમાં એવું હું તમને વાત કરું, ગઢપણ છે ને એક બાળક અને એક ગઢપણ. નહીં, મારી બા ને કાઢી મૂક્યા હતા બેન ભાઈ બે. મારી બા મારા ભેગા નતા મારી ઘેરે આવતા રહ્યા હતા ભાઈ. મારી બા ને કેટલા સહી સિક્કા કરાવ્યા છે કેટલું હું કર્યું એ હું તમને બતાવું. આટલું બધું ખોટું કરી લીધું. દીપકભાઈ, એક મારા એક કાર્યકર તરીકે મારું એવું માનવું છે, થોડુંક માંડવાડ કરી અને થોડોક રાવ રે ખમીન જો પછી એક પૈસા છે ને નાણાં રેલ્યા થાય, માણા રેલ્યા નહીં થાય. તમે કયો ને, તમારી વાત હું બહુ અત્યારે અને હું ટેકો ને તો મારી સત્તાઈ ની હિસાબે ભાદરમાં ટેકો છું. બાકી માથા બાયરે માણસોને જમીન વાવવા દઈ દીધી. આ તે મેં બધું હમી એવો ઉપયોગ કરી લીધો. વેટ લેબિંગમાં અરજી કરીને અહીંયા આવીને જમીન ખાલી કરાવી આની પાસે. મેં એને બધો મારી માટે ઉપયોગ કરી લીધો. આ છેલ્લી લાઈફ લાઈન ભલે તમે જમીન મેં મારા ભાઈને એટલું જ કીધું, ભાઈ તું ઘઉં પછી વાવજે, હું તને પાવા નહીં દઉં. તું જે કાંઈ હોય ના કદી થઈ તું હમા ભાઈ ભેગા બે ને તો દાંત કાઢવા જઈ રીતું ચોખ્ખું કરી દે મને. ઈ મને કહેવાનો મિનિંગ મારો એટલો છે કે સમજદારી હોય
અને એક સહન શક્તિ, આ બે શક્તિ છે ને એ મોટા મોટી, કોઈ માતાજી કોઈ દેવી શક્તિ નહીં, પણ એક સહન શક્તિ ને એક સમજ શક્તિ, આ બે શક્તિ હોય ને એટલે લગભગ મારા માનવા પ્રમાણે દીપકભાઈ તમારું ઘીના ઠામમાં ઘી પડી જાય છે એવું મારું માનવું છે. મારો ભાઈ હમો બે એમ કહે કે ના બરાબર છે એટલે હું તૈયાર છું. હા જો હું તમારી નાઈટ નો મારો નેડો નથી, બરાબર છે, પણ અમે તો શું છે ભાઈ, એક ગાયક કલાકાર છું અને એક કાર્યકર છું. હા બરાબર છે. હા તમે યુટ્યુબ માં મારું નામ બોલશો ને મનસુખભાઈ રાઠોડ, એટલે મારા વિડિયા ને એવું આવે છે જ્યાં મને એક બધા વર્ણ મને માને છે. હા હા. અને મારી શબ્દ પ્રણાલિકાને મારી કોઈ કિંમત નથી, શબ્દની કિંમત છે. હા શબ્દની હું બહુ આ વાતને તમે કહો ને એમાં હું બહુ બધી રીતે સમજી શકું. મારી એક વાત સાંભળો તમે, પણ મારા ભાઈએ મારી માથે કે મારા ઘરના માથે કોઈ બાકી તમે ગામમાં જે કે ને એ કરવા હું તૈયાર છું. 25,000 ની વસ્તી છે ભાઈ, બરાબર. હું તમને શું કહું ભાઈ દીપકભાઈ, કે જે કોઈ માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય છે, એટલે કદાચ તમારી બેન ની ભૂલ હોય, પછી જે માણસ જો વિવેક છે ને, જો મારી સામે આપણા ઘરે મહેમાન આવ્યા હોય, પછી જે માણસ ભાવીલા હશે ને જે વિવેકી હશે ને એ આપણે એકાબીજાને ટાણ્યું કરે ગળાના હમસે થોડુંક તો લેવું જ જોઈએ. ઈને સામું તો હું હાવ નમતું જોડ્યો ગયો, ઘરેણાનો ભાગ પાડ્યો ભાઈ, કોઈ વાતે ઘરેણા નતા દેતા. 5 તોલા 6 તોલા ઘરેણું ના દીધું, બોલો શું કરવાનું? બધું મારે એક જ જવાનું. જો મારી સાંભળો, તમારી વાત છે ને એ સાચી છે, પણ વૈકલો રસ્તો બે પાર્ટી ભેગા થઈને બે સારા માણસો બુદ્ધિજીવી હોય કે જે વાણી વિવેક વાળા હોય કે તમારા શબ્દને વિખાવા ન દે. હા હા, મેં એને ઈ જ લઈ આવવાનું કીધું ભાઈ. મેં એને હાવ ખુલ્લારામથી કોઈ એને મેં કોઈ ધાક નથી દીધી, મેં ધમકી નથી દીધી. સમાધાન છે કેવી રીતે થાય, કોના કીધે થાય ખબર છે કે આપણે કયા કામ કરતો હોય કે રાંધણું કરતો હોય એને જે વરો કરતા આવડતું હોય ને એની કીધે રાંધણું બગડે નહીં. એ પછી ગમે એવડા માણસોનું હોય. સમાધાન છે ને જેનો સ્વાર્થ ના દેખાય ને એનાથી સમાધાન થાય. બસ બસ, એટલે જો તમારે બે ટાઈમ પડતું નથી ને એટલે આજે કદાચ હું આવીને એમ કહું ઓલો ભાઈ રહ્યો ને ઈ છે ને તમારો ભાઈ ઈ જ ખરાબ છે અને તમે હાચા છો એટલે તમને પાણી ચડ્યું, પછી ઓલાની પાસે ન્યા ચા પીને એને એમ કે ભાઈ તું છે ને ભાઈ હું નામ કિરીટભાઈ તું હાચો છો, એટલે કિરીટભાઈ ને ચા પીને એને ન્યા ખાય. ઈ જે ચા વાળા છે ઈ આમાં વચમાં ડબક ડોયા મારે, એનાથી સમાધાન ન થાય. સમાધાન કરવું હોય તો બે પક્ષે થોડુંક માંડવાળ કરી આ જિંદગી મોંઘા મૂલો મનખો છે ઈ બગડી ન જાય. મારી એક વાત સાંભળો, તમને આવી ભૂલ તો હું કદાચ તમે ના ખાઈ શકો. મારી એક વાત સાંભળો તમે, મારા ભાઈ નો કેસ રાજકોટ બાળ અદાલત માં હાલતો તો, 2 છોકરા મારો ભાઈ 3 મારા ઘરનો મારો ભાઈ. સાંભળજો તમે, છેલ્લી અહીંયા કેસ આવી ગયો એટલે મારો ભાઈ અમારે અહીંયા આંબેડી હનુમાન દાદા કહેવાય ભાઈઓદરમાં, મારે સાથે સારું એટલે ગામમાં કોઈ એક ના કીધું કે ભાઈ હું તારા ભાઈ ને કરી ના શકું, તારા ભાઈ માં બાકી નથી લાગ્યું, તું બાપુ પાસે જા. એટલે બાપુએ મને શું કીધું ભાઈ, એ કે ભાઈ દીપકભાઈ ગમે થાય આપણે કેસ ખેંચી લેવાનો છે, હું પરવારો કેસ ખેંચી હું મને વળતર મળી. એ તમારી સમજદારી છે ને એને જગત સેલ્યુટ કરશે. જો તમને કહી દે મહાપુરુષો જેટલા 92 લાખ માળવાનો રાજા ભરતરી જેવો હતો જેને 92 લાખ માળવો છોડી વિયો ગયો, કેમ કે દુનિયામાં કોઈ રહેતું નથી ને કોઈ રહેવાનું નથી. એ વાત તમારી 100% છે ફાઇનલ. જો તમારી દુનિયામાં કરણી હશે ને તો નામ નહીં મળે હો, કદાચ બંગલા ને ગાડીઓ હોય પણ એની નામ નહીં હોય. તમે હવે તમે બીજો વિઠ્ઠલ રાદડિયા છે જેને જગતમાં જેને તમને કહું જેને પટેલ સમાજનું ઘરેણું અમારે કેવું પડે, શું કામ કે એની સમજ શક્તિ એને જે વિચાર શક્તિ છે એને કોઈ પણ વ્યક્તિને દાદ આપવી પડે છે. તમે વિઠ્ઠલ રાદડિયા ની વાત કરો ભાઈ, વિઠ્ઠલ રાદડિયા પેલો કુવામાં મેં સાઈડો આકલ છે. હવે તમે એટલા નક્કી કરી લ્યો બોલો. વિઠ્ઠલ રાદડિયા પેલો કુવામાં જેથી ધોરાજી નો વહીવટ હાલતો ને વિઠ્ઠલભાઈ નો ખાકી જારી તેથી મેં એના ભેગો કુવામાં સાઈડો આકેલ છે. આ તો ઘણા વિઠ્ઠલભાઈ આકડા લેવાનો ધંધો પેલા ચાલુ કર્યો છે. વિઠ્ઠલભાઈ તો પછી ત્યાં પૂગ્યા. મજબૂરી બહુ હોય ગઈ ભાઈ, મજબૂરી નો કોઈ વાત નથી. હવે એવડો મજબૂરી મેં 18 વર્ષ તો મેં મારા બાપ ની મજૂરી કરી. કાંઈ વાંધો નહીં. જો હવે મારું એક માનવું છે મારા ભાઈ ને તારા ભાઈએ તને કે જેમ કીધું ને એમ કે 5 માણસ લઈને જા જી કરે મંજૂર એમ કે હું તૈયાર જ છું. મારું એવું કેવું છે કે 5 માણસો તમારા સમાજના આપણે કોઈ સારા માણસો હોય વ્યક્તિગત મારી જરૂર પડે તો હું તો એવો માણસ છું સાહેબ, અમે સંત મતના માણસો હોય, અમારી આંખો બે હરખી હોય અને અમે તો ઈ જોઈએ છીએ તમે હપીને જીવો, તમે સારું જીવો ઈ અમારી આંખે જોવા અમે માંગતા હોય. કેમ કે અમારે તો શું છે કે કોઈનો વિવાદ હોય તો એને જોઈને રાજી ન થવાનું હોય, એને જોઈને બળવું જોઈએ.
કોકના દુઃખે દુઃખી થવાનું. તમારા સુખના ભાગી અમે નથી, અમે તમારા દુઃખના ભાગીદાર છીએ. તમે કીધું ની વાત સાચી. જો મારા દુઃખમાં મારા પેટમાં એવું ભરતું હતું ને, જે મારો ભાઈ જ્યાં બેઠું છે ને ત્યાં હું કહી આવ્યો હતો, તો કિરીટને બોલાવી કીધું આ કપા સુકાઈ છે, તો કીધું વાત બી ના કહેવાય. તો એ ચા વાળા ભાઈ 2-3 ફેરે બોલાવ્યો હોય કે ભાઈ આવતો નથી. હવે આવું બધું ઈ કરે, હું કોઈ દિવસ ન કરું. અને તમે મારી બેન કયો ને, એનો ઘરવાળો આવીને મારી માથે ભાટો ઉગામ્યો હતો ભાઈ, અને મારી માથે વાતોમાં મારો ભાણેજ વચમાં ઉભો હતો. નકર મારી માલિકી મારી માથે કોઈક ભાટો ઉગામી જાય. જો એને બાકી નથી રાખ્યું. એ શબ્દમાં હું ન ઉપાડી શકું. દીપકભાઈ, અહમનો જે ભારો હોય ને, અહમનો ભારો, અહમનો ભારો કહેતા રાવણ પોતે પોતાનો અહમ છે એ પોતે પોતાને મારી નાખે છે. કોઈ પણ વ્યક્તિ હોય અહમથી છોડી દેવાનું. કેમ કે સંતમત અને સારા વિચારો છે ને એનાથી માણસ મહાન બને છે. પછી ભગવાન રામચંદ્ર રાજાના કુંવર હતા, જેને ભગવાનનું બહુમાન આપી દીધું. કેમ કે બધું છોડી જ દીધું. શું કીધું? કઈ તારો ભરત ભલે કે ગાદી આવે, વનનો દે મારા રામને કઈ કને કીધું તમારો ભરતજી ગાદી આવતો હોય તો હું રાજપાટ છોડીને 14 વર્ષ વનવાસ પોઈ. એ કેવડી મોટી વાત છે યાર. હવે આપણે તો ખાલી 10-20 વીઘા જમીનમાં બધો ભેદ આવી છે. મૂળ જો કદાચ તમે એક આમ જો રામની ગુણે જે કંઈક છોડી દેવાની ભાવનાથી હોય તો એકાબીજા એને થોડું છોડવું પડશે. આપણે એવું નથી કહેતા કે માણસો મહાન છે, એની ભૂલ છે. કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. કોઈ પણ માણસ ભૂલના આધીન હોય. એટલે એમાં દીપકભાઈ તમારી વાતમાં જો તમને એવું થાય કે ભાઈ આપણે કુટુંબિકમાં આ બધું હવે જે વયું ગયું તું એ વયું જ ગયું છે, પાછું આવશે નહીં. બરાબર. સમય વિયોગ્ય પાછો નહીં આવે. કેમ કે કાલનો દી ઉગી ગયો ને એ હવે આજ પાછો નહીં આવે. હવે કાલનો ઉગશે, નવો ઉગશે, પણ હવે ગયો એ પલ પાછી નહીં આવે. એ તમે ગયો ને એટલે જ કહું છું. જો હું કેસ ખેંચી ગયો, બરાબર, હું કેસ કઈ ખેંચવા ગયો, મેં કઈ ભાવિ વિચાર્યું છે ખેંચવા ગયો છે ને, નકર મારે ખેંચવાની શું જરૂર હતી? અને મારા છોકરા નામ ઘરે માંડવો રોપાણો કેસ કર્યા તો હું પોલીસ સ્ટેશનમાં હતો ભાઈ. એને એટલું તો પૂછજો ને કે તમે આદત તમે નાની માટે ઉપયોગ કરી લીધો, એટલું તો તમે ખાલી પૂછી તો જુઓ. ભાઈ એમાં શું છે સંઘ દોષ, હું તમને કહી દઉં. જો હું કઈ નથી કરતો. મેં એને શું કીધું, તું જો વિદ્યુત બોર્ડ વાળાને લઈ જાય, પોલીસ ખાતાને લઈ જાય. જો મારા મોટર ને મારા સ્ટાર્ટર ને આવીને કોઈ અડે કરો તો ભાઈ તું હાવ ગુનાથી વિરોધ છો અને બળજબરી મારી માથે કરવી કોઈ વાત બી થોડીક છે. હવે એક વસ્તુમાં બે માંડવાડ કરી અને હું નંબર છે મારી પાસે અને એમની વાત કરું છું. તમારી રીતે થોડુંક સોલ્યુશન થાય અને એકબીજા સાથે બે તમારું સારું કાર્યક્રમ થાય ને તમે એકબીજા હારે તમે ગમે તે કહો હું બેહવા તૈયાર છું. ભલે છે. ઓકે, મને તમારી માહિતી અમે છે ને ભાઈ જો અમારે કે અમે સંત મતના માણસો છીએ. અમારે માન અપમાન થી કઈ કામ ન કરતા, અમે જસ અબ્જેક્ટ કામ ન કરતા હોય. કેમ કે અમારે ઈ જરૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. તમે જેટલું મને કીધું ને મને બહુ સારું લાગ્યું. એમાં એ જ જોડાવત તમારી મિસ્ટેક નહીં, પછી ક્યાં વાત રહી મિસ્ટેક અમારા બે ભાઈ. હા, કેમ કે જો અમને કોઈ કેમ કે મનસુખભાઈ બહુ સારા છો, અરે તમારી જેવો માણસ થાય નહીં, તો અમારી ઈ જરૂર નથી. ના મેં તમને કીધું ને તે મને અટાણે ફોન કર્યો ને તમે તમારો ખૂબ આભાર. મેં તમને કેટલો ટાઈમ આપ્યો કે હું વારું કરું છું હમણાં કરી લઉં. છોકરાનો વિડીયો કોલ આવ્યો, મેં કીધું ઉભી રહું, હાથ ધોઈ કીધું ઉપાડવું, કીધું હું અટકી નહીં કીધું. ઓકે સાહેબ, એટલે આપણે છે ને 2-5 માણસો પેટમાં રાખી અને કદાચ બેયના એકાબીજાને જે કઈ રાવડે થોડા જાજો બધું બેયને ખમીન બેયનો એટલો રસ્તો કે 2-5 માણસો એને કોક એના હેન્ડલ કરતા હશે. એને મને નો ખ્યાલ, મેં તમારું કામ જોયું નથી ભાઈ. હા બરાબર. ઉપકર તમે આવો તમે અને એમાં એવું કામ કરજો. જો કદાચ આવવાનું થાય ને તો અત્યારે ગામમાં ઘૂમરો માર લેજો કે કાળાભાઈ વસ્તુ હું છે એ પૂછજો તમે તમારે. હું સેવા ભાવી લાયક માણસ છું, સમજી લીધો, અને દુનિયાની સેવા કરું છું. દીપકભાઈ છે ને અમારે કોઈને પૂછવું ન પડે. હા બરાબર. ઝવેરી હોય ને ઝવેરી, એને ત્યાં હોનું લઈને જાવતી કે નહીં, તમે 2 દુકાન પૂછીને કહેજો, પછી હું તમને હોનું કહી. હા બરાબર. એ તો જોઈતા ખબર પડી. हाँ, કેમ કે मोती सब एक रंग एक में अमूल रंग मिलेगा ઝવેરી तो कीमत कर जानिए आदमी का तोल एक बोल में पीछानिए. તમે ઘડીક વાર વાતું કરો ને તો અમારી પાસે રાજુ હોય, મેં તમારું વજન કરી નાખી કે આ એટલામાં જ છે. હા બરાબર છે. અમારે રોજ માણસ સારવાનો ધંધો સાહેબ. હા બરાબર બરાબર. એમાં માણસ જ સારવાનો. કેમ કે જેમ મોતીડા પારખવાનો ધંધો હોય એમ અમારો માણસ વજન પારખવાનો ધંધો છે. તમે ઘડીક વાર બોલો ને તમારું તારણ નીકળી જાય અને અમને એવું થઈ જાય કે નહીં. હા હા હા, એટલું અમે તારણ ખેંચી લઈએ. શું કામ કે અમારે વિવેક જ માણસનો છે. ના બરાબર છે. એમાં દીપકભાઈ છે તમારી વાતમાં તો મને દમ પડ્યો છે આ બેન ને લઈને, પણ આમાં શું હોય ભાઈ પડખે તમારા બેન નો વાક નો હોય. તમને પેલા કહી દઉં, અહમ સંતોષી માણસો હોય ને એને બધી આવા જ કામ કર્યા છે. બરાબર. આ કોણ એની બેઠકમાં હોય એ મને ખબર નથી. બરાબર છે. પણ જેની ભેગા તમે વિચારો, હંસની ભેગા છોડો ને તો તમને મોતીડા સરવાનો સારો સરવાની ઈચ્છા હોય.
પણ બગલા ભેગા રખડો ને તો માછલા પકડવાની જ ઈચ્છા હોય. હા બરાબર છે. ઈ તમારા સંઘ ઉપર હોય, સંઘ થી દોષ થાય. હા બરાબર છે. કોયલ ના કાગ જેને વાનઈ વર્તારો નહીં, જેનો જીભડીએ જવાબ હાથું ફોરટીયો પણ સાહેબ જેને બે કાળા જ હોય. પણ કોયલ બોલતી હોય આપણે લીવડા ઢળીએ, તમને કહું ખાટલા ઢળીને હુઈ જાય, કાગડો બોલતો ઢેપા લઈને મારવા થોડી નકરી, આપણું કઈ લઈને નથી આવી ગયા. બરાબર છે. એની વિવેકની ખામી છે. એમ આ માણસના વિવેકની ખામી હોય. તમે પ્રેમથી દો તો માણસ રાજભાટ છોડી દીધા છે. હા હા હા. પણ વિરોધ સીડા તો એક પોણી શાના પૈસા નથી મૂક્યા. હા હા હા. શું કેટલો મેટર છે કે લાખોનું પાણી હોય ને તો એને દઈ દીધું છે ભાઈ મારે તારો લાખ નો જા, એ વાતમાં તો હું ઉભો રહી ગયો છું. અને સો સીધા સીડા અને અહમમાં થવી ગયા તો 10 રૂપિયા હાટું થઈને એમ કહી દે પેલા 10 દે પછી લાખ દઈએ, મારે એ પછી જોઈએ પેલા મને 10 દે. એ વાત બરાબર. કેમ કે જીદ વસ્તુ બહુ ખરાબ છે સાહેબ. જેટલા સીધે સીડા એ બધીની દિશા ખરાબ થઈ ગઈ સાહેબ. પણ જયારે સમજણ આવે ને પછી સમય નથી રહ્યો હોતો. હા મોડું થઈ ગયું. પછી મોડું થઈ ગયું. કેમ કે દિવસ વી ગયો, આજનો દિવસ વી ગયો ને હવે કાલના દિવસ તમારા આપણે રોજના દિવસો ઓછા થવામાં છે. હવે કાલે આ કાર્ય હશે કે નહીં હોય એ મને ખબર નથી સાહેબ. બરાબર. દુનિયા રજા જગત પડી તમારે હું તૈયાર છું. ઓકે સાહેબ, ઓકે દીપક, હાલો. હાલો હાલો હેલો, બોલો. હા જયશ્રીબેન, મનસુખભાઈ બોલું. હા બોલો ને. હવે એ દીપકભાઈ હારે વાત થઈ ગઈ. હા હા, પણ તમારે થોડુંક લેટ ગો કરવું જોઈએ. કેમ કે એને જે કઈ વાત કરી ને, હા એમાં થોડું જોજો લેટ ગો કરવાનું. કઈક દાગીનાનું જે કઈ છે એમાં એટલો રસ્તો થોડો કાઢવાનો. કેમ કે એને કીધું ભાઈ મારી માને ન્યા ઠેઠ લઈ ગઈ ના અંતે એ બધું જે હતું એ તો બધું થઈ ગયું. અને એ વાત હું તમને કહું, હાચવા કોઈ રાજી ના હોય તો મા બાપ ને કોઈ કરે એમ ના હોય તો લઈ જવા પડે દીકરીને કે નહીં? હાલો ભલે લઈ ગયા, તમે સમજો એમને જાય પાણી ઢોરમાં જેની ક્રિયામાં ઈ નથી આવ્યા, એમને ક્રિયામાં નથી આવ્યા તો અત્યારે અમે ભાગ દઈ બધી બેનું ભાગી માંગે છે. હવે તમે સમજતા નથી બેન. હું એમ કહું છું થોડુંક લેટ ગો કરવાની ભાવના રાખવી પડશે બેન. એટલું કરશું એ કઈ નથી. હા, કેમ કે થોડુંક આપણે જો સંબંધ રાખવો હોય અને એને માંડવાળ કરવું હોય તો થોડા જાજી લેટ ગો ની ભાવના રાખી દો. આપણે કઈક આપણો જ કાઢીનો એકો ઈ ખોટી મેટર છે. પાંચ માણસો જો બેન, હું તમને એટલે જ તમને કઉ છું કે આજે ઈ જે આપણે દીપકભાઈ વાત કરી ને એને કીધું ભાઈ તમે જેમ કહ્યું એમ આપણે કરી નાખશું. પણ તો એને કેજો કે સમાધાનમાં છે ને બેનો બધી ટોટલ મિલકતનો ભાગ માંગે. જો એ બેન ને મોટીને ફોન કરાવ્યો ને તો એ હા પાડે છે. અત્યારે વાત કરી તો ફોન કરીને દિવસમાં વાત કરી લઈએ ને. એમાં એવું છે બેનું દીકરીઓને જયારે તમે આ જમીન વેચાતી હોય ને તો એકાબીજાના હક હિસ્સા લેવાના હોય. અને આજે 30-32 વર્ષ થયા તો મારે એને વ્યવહાર જ નથી તો મને ચાનો પ્યાલો ન જોડે અહીંયા મારે શું કરવાનું ભાઈ? પણ બેન આખી વાત સમજતા નથી. માવતર છે જે કઈ આપડી અહીંયા કણ જે આપણને નો હાચવતા ત્યાં નો જવાનું. કેમ કે આપણે આપણી જે છે એની આપણી દીકરીની જે મર્યાદા છે એ રીતે જોઈ. નકર તો તમે તમારી મિલકતો માટે બાંધશો તો એ સમાધાન નો થાય. મિલકત ની વાત નથી. એને મારા મમ્મી પપ્પા ને એકેય ના હાચવા. હું દીકરી જાણીને મેં એકલી હાચવા તો એને મારે કેવું પડે ને કે તમે મને ન થાતો તો મેં મા બાપ ને હારે જઈને હાચવા તો તમારે એમ કીધું તમે મને દીકરી કોઈ દી યાદ ગઈ નહીં કે હું દીકરી છું તો મને સારી રીતે રાખો. એની દીકરીને કેમ રાખે છે એમ મનસુખભાઈ? બેન જો એક તમને કહી દઉં, મન મોતીડા ને કાચ તૂટ્યા પછી જેનો હાંધો નો થાય ઉર્જા. મન તૂટી ગયું, મોતીડા તૂટી ગયું એ પછી જિંદગીમાં હાંધા અહીંયા રહેવાનું બહુ પડી છે. એમાં છે નું પડી ગઈ આને આટલે આપણે આટલું કર્યું હોય ઘરના માણસ શું કહે ખબર? ઈ કે આપણે આટલું રાખ્યું હોય કે તાર ભાઈ ને તને કોઈ દી ચાનો પ્યાલો જડે છે? તમે આખી વાત કરો તને લેણા વગર કોઈનું કદાચ તમે આપણું તૂટે ને એમ તમે કહો. હવે જો એ આવી ગયા છે સાંભળે છે, કઈ મને વાંધો નથી. આપણે સાચું છે એ બધું કહેવાનું છે. અત્યારે તમારા ભાઈ આવી ગયા છે એટલે વાત હું તમારે આવ્યો વાત કરું જ છું. મને એ કઈ વાંધો નથી. એટલે એને આની માથે કેવું પાવડો લઈને મારવા થોડ્યા છે એ બધું કર્યું તો પછી હવે આ બધું હવે મારે અહીં જિંદગીમાં હું સાંભળવું પડે. બેન જો હું તમને કહી દઉં, જે વસ્તુ મગજમાંથી કાઢી નાખવાની ભાવના હોય આપણે કાઢી પણ જમાયું ના કાઢે ભાઈ. એ તો આ દીકરીને કેવું સાંભળવાનું હોય ને તો અમને ખબર હોય ને. વાત સાચી છે પણ જે કઈ આપણે ઘરે કોઈ પણ આપણી માં વૈયા ગયા હોય તો એને ભૂલવા જ પડે. આપણા બાપુજી ગુજરી ગયા તો એને આપણે ભૂલવા જ પડે. જે વાત વહી ગઈ છે એને આપણે ભૂલવી જ પડે. કઈ એના નામ લઈને હોય મારી માં રફ ધીકો માર્યો, હોય મારી માં, હોય મારો બાપ, ઈ યાદ કરીને કદાચ થાજ્યા લી તો ઈ થઈ પાછા થોડા આવવાના છે. એમ એક બનાવ બની ગયો, એક મોઢામાંથી અભદ્ર શબ્દ નીકળી ગયો, ઈ પાછો લેવાતો નથી. તો આ મિલકતનો ભાગનો ના પાડે છે એમ? ના કોઈ નથી પાડતું. ના નથી પાડી.
ને તો આપણે થાય તો ભાઈ ને કહું ઈ જ કરવાનું છે કે મોટી બેને ઈ કે છે એને સંતાન નથી એને બોલાવતો પણ ઈ તમે તમારે પાંચેય બેન ભાઈ નું રસ્તો કાઢવાનો છે. એને કીધું ભાઈ આપણે જયારે કયો ત્યારે બેઠક કરી લઈ. બેઠકમાં એમ કહું તો શું કે એને પૂછી જો ટોટલી મિલકત ને જ્યાં બાપનું નામ બોલે ત્યાં ભાગંદકી પડશે ને તું ઘરેણું મમ્મી મને નામ પાડીને ગયા હતા કે આ પાટલા મારે જિંદગીને દેવાના તો ઈ 3.5 તોલાના પાટલા ઈ લાકડીયું બતાવીને લઈ ગયો તો આ બધું કેમ ભૂલાય ભાઈ તમે કયો એમ કયો કઈ હાલો. હું એમ કઉ છું કે ઈ મેટર મારે એકને જ બધું લેટગું હાલે એમ કયો તમે. અને ઓલા ભેસું દઈ દઈ નોખા ઘરેણા કરાવ્યા ઈ નોખો થઈ ગયા પછી તો ઈ લઈ જાય તો એવી રીતે હાલે. તમે કેમ તમે વિચાર કરો મારા ભાઈ કે આપણે કેટલું એને નમતું દઈ દીધું છતાં એમ કે હવે કે ઈ બધું પાછું એનો ભાગ ના પડે તો ક્યાંથી આ બધું ક્યાંથી આમાં સુધરે. કઈ વાંધો નહીં. જો અત્યારે એની હા પાડી છે એને કીધું ભાઈ જે એને પૂછી જો ટોટલી મિલકતમાં ભાગ માંગે બેનું દીકરી ભાઈ ઝીંકોઈ કહે છે કે આ દેવો છે મારે તો હવે તારું શું પરિણામ છે એટલી વાત કરજો. ઈ તો થઈ ગયું. ઈ અત્યારે હા પાડી છે બધામાં ભાગ દેવાનું કે છે. હા ઈ બધું એને કીધું ભાઈ જે કઈ 5 માણસો નક્કી કરશે ઈ કરી દે. હાજી સાહેબ દિલીપભાઈ બોલું છું. બોલો દિલીપભાઈ. હવે તમારા વિડીયો બહુ સારા જોયા બરાબર છે. હા અને એમાં બધું આવે છે બધું વ્યવસ્થિત ને અસર એમાં કઈ થતો નહીં. હવે આ માણસ એવો ખોટો છે તમે હવે મારી વાત સાંભળો. મારા જેદીના લગ્ન છે ને તેદીના આના સિંદરા અમે તાણી છીએ. હવે હું એક તમને શું નામ કીધું ભૂલી ગયો. દિલીપભાઈ. અમુક વસ્તુ છે ને થોડુંક છો અમુક તમને હું એ ભાઈ દીપકભાઈ હરી મેં એ જ વાત કરી કે થોડુંક અમુક છે ને એક વાણી વર્તન એક તમારો તોસડો સ્વભાવ ઈ જિંદગીમાં માણસને નડે છે. એટલે ઈ જે મેટર છે ને એને તમે મગજમાંથી કાઢી અને ભૂલવાની ભાવના રાખો તો સમાધાન થાય. આપણે મારી વાત સાંભળો. મેં તમને એક ગાયર દીધી ઈ આપણે જયારે બેઠકમાં ભેગા થાય ને જ્યાં ક્યાંક પ્રસંગમાં ભેગા થાય જો આ મનસુખભાઈ મને જેમ ફેમ ગાયું દીધી હતી તો ઈ તમે ભેગા નહીં બેસી શકો. એને ભૂલવાની ટેવ રાખવી પડે. એટલે જે બનાવ બની ગયા છે એના કુંડીમાં ઠીકરું કયા કરશો તો શેવાળ ઉગડશે. એટલે ઈ શેવાળ કાઢવાની કોશિશ કરશો તો સમાધાન થાય નહીં. તમે જે બાંધ્યા હતા બોલ્યા હતા જે કઈ વાણી વિવેકમાં ફેરફાર થયો તો એ બધી ભૂલવાની ભાવના હોય તો ભેગું બેહવાની કોશિશ થાય. હા બાકી આપણે એમ કઈ નહીં એ તો હું કહું ઈ તારે કરવું પડશે બાકી એકની લાખ નહીં હાલે. આવા બધા જો ઊંસડા તુસડા વાળા સ્વભાવ હોય તો સમાધાન થાય નહીં. એ તો બરાબર. હવે તમે મારી વાત હું તમને આખી વાહની એની કહી દઉં. હવે અમે સુરત હતા બરાબર છે. મારી વાત સાંભળો જો ઈ છે ને ઈ પારિવારિક સંબંધમાં લોચો જાજો હોય. આપણે અત્યારે જે વાત છે ને ઈ ખાલી એકાબીજાને માંડવાડ કરવાની વાત છે. થોડુંક ઈ ખમી લે થોડુંક તમે ખમી લ્યો. અમે તો અટાણ લગી ખાઈને આવ્યા છે. અત્યારે કોઈ વ્યક્તિ એવું નથી કેતો હું ખાઈમો નથી. એને મેં ફોન કર્યો તો એને કીધું મેં રાખ્યું ને એટલું એને નથી રાખ્યું. તમને ફોન કર્યો તમે કીધું અમે રાખ. કેમ કે પોતે પોતાના ઘરથી પોતે કોઈ દી સ્વીકાર્યું નથી. કોઈએ સ્વીકાર્યું નથી. તમારી એકની વાત નથી. અમે તો સ્વીકારી લઈ. હવે હું તમને કહું સુરત અમે એને મકાન બનાવી દીધા. એના બાપાએ ઘણી એના હગા બાપાએ ના પાડી દીધી આનું નામ નથી રાખવું. એને મેં મકાન બનાવ્યું બરાબર છે. તેદી આ નોખો હતો. ઈ તો પણ ઈ પોતે સ્વીકારે છે કે મેં મારા મમ્મી પપ્પાને અમે હારે નથી રહ્યા. ઈ એવું કહે છે. હા પણ એટલે મારી વાત સાંભળો તમે. મકાન ને બનાવી દીધા બધું કમ્પ્લીટ કરાવી દીધું. એક માળ આ મોટા નામનો એક માળ ઝીંકાન નામનો તો એક માળ બાપાનો નામનો તો હું મારા નામનો ના રાખી દઉં મારી રીતિ ખરાબ હોય તો. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો. અરે ઈ છે ને ભાઈ થોડું ખરખું થઈ જાય. થોડુંક અમને થોડીક લેટગોરની ભાવના રાખી અને વિવાદ ન ફેલે અને એકાબીજાને હુંસા તુસીની ભાવના કે પછી અહમ વાળી વાતો કરશો તો ભેગા થવાની કોઈ ભાવના ટકતી નથી. હા એ તો બરાબર છે. જો આપણે કાંઈ છોડી દેવું હોય એને દુઃખ નથી. આ હમણાં બોલીએ ખીહેર આવશે ને પતંગો સગાય છે પછી જે પતંગ આડી ભાગે ને પછી એને એક બાજુ કાનો બાંધવો પડે. નકર એક બાજુ ભાગે માથું મારે. એમ તમે આડા આવડું બોલજો તો કાનો એક બાજુ ભાગે તો ઈ સમાધાન ન થાય. સમાધાન કરવું હોય તો હવે જે કાંઈ છે ઈ વાતને ભૂલવાની વાત હોય તો બેહાય. બાકી તો ત્યાં જે માણસો આવે ને એ તમારા ભવાડા થાય અને સમાજમાં ટીકાવું થાય એવું થાય. હા એટલે એવું કામ નથી કરવાનું. તો એની વસ્તુમાં વચમાં બેહાય અને સારા માણસો બે પડે.
હા, બાકી તો બધું શું છે કે હવે આપણે કઈક લઈ લેવું છે, એને એમ થાય કે હું કઈ કાઢ લઉં, તમને એમ થાય કે હું કઈ કાઢ લઉં, તો એ અમારે કઈ કાઢવું નથી. અમારે તમને પ્રસ્તાપી વાત કરું, જનરલ વાત કરું ભાઈ, હું તમને વ્યક્તિગત નથી, જનરલી બાબત છે. આપણે તો એમાં ગહાણા છે, આપણે એમાં કમાણા નથી કાંઈ. હા, કાંઈ વાંધો નહીં, પણ હવે મૂળ એવું છે કે આપણે આપણા હગાની અંદર આવવું જ હોય, જેને છોડી દેવાની ભાવના હોય ને જગતમાં એટલા જ માણસ બીજા. મારી વાત સાંભળો, પાછા ગહાણા તો મારી ગયા પણ ભેગું નામે બદનામ કર્યું. એવું તો થાય તો સારું, કાંઈ વાંધો નહીં. હવે ઈ આ બાબત જે છે સમાધાનની ઈ પ્રક્રિયા અત્યારે તો મારા બેન એને મંજૂરી આપી છે કે ભાઈ આ સમાધાનની પ્રક્રિયા તમારા ભાઈનું ને તમારું બધાનું આ સમાધાન છે ને ઈ અમે ઓનલાઈન ચડાવીશું. હો, હાલો, કાંઈ વાંધો નહીં. તો હા, એને ફોટા મોકલવાનું કીધું, મોકલા નથી ભાઈ. હા, ફોટા નથી મોકલાવો, ફોટા લખો. જોઈ લો, નથી મારો ખ્યાલ ભાઈ. હા, તો જોઈ લો, નકર પછી પાછા મોકલે. હા, જોઈ લો. આમાં હાય કરો, હાય એટલે આવી જાય. હાય કરો એટલે આવી જાય.